પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદ્રસમ. પાછળ ગોળી પડી બેટા, જોરથી પાછળ પડી છે, દેખાય છે ગોળી. અહીંયા જો અહીંથી દેખાય છે બાકામાં. એ તો બીજી છે, એ નથી. હા, ઓલો ગાંડનો આવ્યો ત્યારે ભૂલાઈ ગયું પૂછવા. હા, કાંઈ વાંધો નહીં. નીચે નહીં રાખ્યું એનું પરમ આનંદ પરમ સુખદમ કેવલ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદ્રસમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. બોલી સદગુરુ મહારાજની. ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ. અંધકારથી પ્રકાશ તરફ એટલે કે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય એનું નામ ગુરુ. ગુરુ એક એવું તત્વ છે, ગુરુ એક એવું પદ છે. ગુરુ એટલે સૌથી મોટું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરા
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ શિવ પણ છે. ગુરુ મંગલકારી છે, ગુરુ શુભ છે અને ગુરુ કલ્યાણકારી છે. આ વિશ્વના જેટલા જેટલા સત્પુરુષો, મહાપુરુષો, બુદ્ધ પુરુષો, કોઈ પણ હોય, આવો પધારો પધારો. આવે છે આવો. આ વિશ્વના જેટલા જેટલા શહેનશાહો કને ચારી ઠાલી દેતા હોય. આવો બાપા, જય ગુરુ. આ વિશ્વના જેટલા જેટલા મહાપુરુષો છે, જેટલા જેટલા સદગુરુ, સંતો, સત્પુરુષો જે કોઈ હોય, આવો બાપા, જય ગુરુ કલ્યાણ. એ લોકોનો એક જ ભાવ હોય છે કે આ વિશ્વનું કલ્યાણ, કોઈ પણ જીવ મુક્ત દશા તરફ કઈ રીતે જાય, કોઈ પણ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, કોઈ પણ જીવનું મંગલ કઈ રીતે થાય, કોઈ પણ જીવનું શુભ કઈ રીતે થાય, કોઈ પણ જીવ શાંતિને કેમ પામે. સદગુરુ સંતો અને મહાપુરુષોનું શરૂઆત, મધ્ય અને અંત એક જ હોય છે કે દરેક જીવનું કલ્યાણ થાય. મનુષ્ય જન્મ આપણને મળ્યો છે તો ગુરુ કૃપાથી બહુ સ્વાર્થ માટે નથી મળ્યો. પરમાર્થે કાયા ધારી છે એ મનુષ્ય નહીં મોરારી છે. જેનો ઉદ્દેશ પરમાર્થ છે, પરમ અર્થ છે. સદગુરુ સંતો અને મહાપુરુષોના હિસાબે આખું વિશ્વ શાંતિ, સુખ, મંગલ, કલ્યાણકારી અને કરુણામય બને છે. આપણો દેશ ભારત છે એટલે વખાણ નથી કરતો, પણ અહીંયા આપણે શાંતિ છે એનું કારણ છે સદગુરુ સંતો, મહાપુરુષો અને સત્પુરુષોની કૃપા છે. મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ દરેકના કલ્યાણ માટે મળ્યો છે, દરેકના હિત માટે મળ્યો છે, દરેકના મંગલ માટે મળ્યો છે. કૃષ્ણનું જીવન જુઓ, રામનું જીવન જુઓ, વ્યાસનું જીવન જુઓ, વશિષ્ઠ મહારાજનું જીવન જુઓ, વિશ્વામિત્રનું જીવન જુઓ, એમ અનંત સત્પુરુષોના જીવન જુઓ તો એ જીવનનો ઉદ્દેશ, સત્પુરુષોનો ઉદ્દેશ કલ્યાણ હોય છે, બંધન કરતા નથી હોતો. કોઈને દુઃખી કરવા માટે મહાપુરુષો જન્મ લેતા નથી. એનો ઉદ્દેશ કોઈને દુઃખ આપવાનો નથી. હૃદયથી, ગુરુ કૃપાથી મારી તો ગુરુના દરેક આમ તો ખરેખર જોવામાં આવે તો સબગટ મેરા સાયા. કબીર સાહેબનું જીવન શું કામ આવડું મોટું ઊંચ છે? સબગટ મેરા સાયા, ખાલી ગટ નથી કોઈ, બલિહારી ઉસ કટકી જાગટ પ્રગટ હોય. તમે વિચાર કરો કે મહાપુરુષો હોય છે, જે કોઈ મહાપુરુષો હોય, અનંત મહાપુરુષો આપણા ભારતમાં છે, અનંત, એક બે નહીં, અનંત સત્પુરુષો છે, અનંત. સદગુરુ તો આખા વિશ્વમાં એક હોય, પણ છતાંય સદગુરુનું પદ ઉપર જેટલા જેટલા બેઠેલા છે, જે કોઈ સંત મહાપુરુષો, એનું પરિણામ દરેકનું મંગલ છે. ગુણ ગુણમાં પ્રવૃત્તે છે, ગુણ ગુણમાં પ્રવૃત્તે છે, એ બરોબર છે, યોગ્ય છે. પણ હૃદયની વાત કરું તો મનુષ્ય જન્મ છે એ પોતાના જીવનને સફળ બનાવવા માટે, પોતાનું જીવન સફળ બને, પોતાનું મનુષ્ય શરીર સફળ બને, એટલા માટે થોડુંક તમને અનુકૂળ લાગે એટલું પોતાના આત્મકલ્યાણમાં પ્રવૃત્ત રહેવું, હરિભજનમાં પ્રવૃત્ત રહેવું, પરમાત્માના નામમાં પ્રવૃત્ત રહેવું. પરિણામ તો સદગુરુના હાથમાં છે. એક દિન એસા આયેગા, સદગુરુ લજ્જા રાખે. અને મહાપુરુષોની નિરંતર એક પ્રાર્થના હોય છે કે વિશ્વનું કલ્યાણ,
દરેકનું મંગલ થાય, દરેકનું શુભ થાય. પરમાત્માની ગતિમાં, નામની ગતિમાં આવે ને તો દરેક વાણી હોય છે, પણ મને અંતરમાં એક થાય કે મારાથી ગુરુ કૃપાથી બને એટલું કોઈને તકલીફરૂપ ન બને, કોઈને દુઃખ ન પડે, કોઈને તકલીફ ન પડે. કોઈ પણ વ્યક્તિ જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠે, પોતાના નિજ સ્વરૂપમાં રહી અને પોતાનું ભજન આગળ વધારે, એવી મારી હૃદયની પ્રાર્થના, હૃદયના ભાવ સાથે ગુરુ કૃપાથી મારી વાણીને વિરામ આપું. અને સદગુરુ પરમાત્માને પ્રાર્થના કે દરેકનું જીવન સફળ બને અને દરેકનું કલ્યાણકારી જીવન બને, મંગલ બને, શુભ બને અને શાંતિમય બને. બોલો સદગુરુ મહારાજ. ચા મૂકી દેજો.